કચ્છના સરહદી ગામ કુરણ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે કન્યા કેળવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વાલીઓને દરેક દીકરીઓને ભણાવવા અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીએ નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતું। તેમણે વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી। બાળકો સાથે કાલી ઘેલી ભાષામાં વાતચીત કરતા તેમણે શાળાએ નિયમિત આવવા જણાવ્યું હતું। પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી હતી। આ બેઠકમાં તેમણે શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। આ પ્રસંગે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, કુરણ ગામના સરપંચ અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ પ્રવીણગર ગુસાઈ, કુરણ પ્રાથમિક શાળાના આચાર્ય રામગર ગુસાઈ, અધિકારીઓ, અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નામ સોઢા શિલ્પાબા રાણાજી છે। અહીંયા હું 11 ધોરણમાં અભ્યાસ કરું છું। ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા પધાર્યા છે। શાળા પ્રવેશ ઉત્સવમાં તમે બધા એમને નમસ્કાર કરીએ છીએ। અમને શાળામાં પ્રવેશ ઉત્સવમાં પ્રવેશ મળશે એના માટે અમને આભારી છીએ। મારું નામ ફફર ડોસા શંકરભાઈ છે અને હું 10મા ધોરણમાં ભણું છું। મારા ગામનું નામ કુરણ છે અને આજે અમારા ગામમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર આવ્યા છે અને તે અમારે અહીંયા પ્રોગ્રામ કર્યો છે શાળા પ્રવેશોત્સવનું। તો અમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવી છે। બહુ સારું લાગ્યું। લગભગ 600 થી 700 બાળકો હશે પ્રાઇમરીમાં 12મા ધોરણ સુધી। જી, અમારી સંસ્થા જે છે ઈસાર, એ અમે જે ગામડાઓની અંદર મહિલા અને બાળકો જે એવી સ્થિતિમાં હોય છે કે જે આગળ ભણી નથી શકતી અને જે સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થઈ ગઈ હોય છે એમને અમે ફરીથી પુનઃ પ્રવેશ અપાવીએ છીએ। એના માટે અમારી જે ટીમ છે આખી ગ્રાઉન્ડ સ્તરે જઈ અને એ મહિલાઓની જે પણ અગવડતા હોય, માની લો કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી મળતી અથવા તો એમને કોઈ કાઉન્સેલિંગની જરૂર છે, એમના પેરેન્ટ્સ સાથે મળી અને કાઉન્સેલિંગ કરાવી અને અમે એમને ફરીથી સ્કૂલમાં મોકલીએ છીએ। અને આજે અમને અહીંયા સરકારના સહયોગથી અમે અહીંયા આવ્યા છીએ અને સરકાર અમને પ્રોત્સાહન આપી રહી છે, એ બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। હા, અત્યાર સુધી અમે 250 થી 300 બાળાઓ એવી છે કે જેને અમે બેક ટુ સ્કૂલમાં મોકલી છે અને આવનારા વર્ષમાં અમારો જે ટાર્ગેટ છે 500 થી 550નો છે, જે અમે આવનારા વર્ષમાં ફરીથી એને બેક ટુ સ્કૂલમાં મોકલીશું। હા, કુરણ માટે અમારું જે મેઇન કામ છે તો વાગડ વિસ્તાર એરિયામાં છે, બોર્ડર એરિયામાં, પણ કુરણમાં પણ અમારી ટીમ અહીંયા કાર્યરત થવાની છે અને અહીંયા પણ જે આસપાસના જે વિસ્તારોમાં બોર્ડર એરિયામાં જે મહિલાઓ છે કે જે સ્કૂલમાં નથી પહોંચી શકતી એમને જે પણ અમારી તરફથી મદદ થઈ શકશે અમે બધી મદદ કરવા તૈયાર છીએ સંસ્થા વતી।